તો સુરતમાં મહિને માત્ર 15,000 રૂપિયા કમાતા અજમેરના 62 વર્ષીય દરજીને 975 કરોડ રૂપિયાની આવકવેરા નોટિસ મળતા ચકચાર મચી છે। આક્ષેપ છે કે સુરતની મહિધરપુરાની બે હીરા કંપનીઓમાં રીખરાજને તેમની જાણ બહાર ડિરેક્ટર બનાવી આધાર પાન કાર્ડનો દુરુપયોગ કરી કરોડોનો વ્યવહાર કરવામાં આવ્યો। રૂપ રજત ડાયમંડના સરનામે પહોંચતા ત્યાં વર્ષોથી જરી અને મશીન રિપેરિંગના વર્કશોપ હોવાનું સામે આવ્યું, જ્યારે સ્થળના માલિકે પણ સમગ્ર બાબતથી અજાણ હોવાનું જણાવ્યું છે। આ સમગ્ર મામલે બોગસ કંપની અને બેંક કર્મચારીઓની સંડોવણી સહિતના આક્ષેપોની યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મહિને 15,000ની કમાણી કરતા ઇસમને 975 કરોડને આઈટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવેલી છે। અજમેરના જે વૃદ્ધ દરજી છે તેમને 975 કરોડની જે છે તે આઈટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવેલી છે। મહત્વની વાત એ છે કે એ જે બોગસ ડાયમંડ કંપનીના નામે આ જે નોટિસ આપવામાં આવેલી છે, એ જે બોગસ ડાયમંડ કંપની જે છે તેમાં જે સરનામું છે જે સુરતના બેગમપુરા વિસ્તારમાં જે શ્રીરામ જે એન્જિનિયરિંગ વર્કશોપ ચલાવતા છે તેમનું આપવામાં આવેલું છે। જો કે તેઓને આ બાબતે કોઈ પણ પ્રકારે જાણ નથી, તો એ બાબતે તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે અને કઈ રીતે આ સમગ્ર મામલો છે। આપનું નામ? મારું નામ દીપકભાઈ ગેલેટવા છે। જી, જે પ્રકારે આપણું જે આ એડ્રેસ છે ત્યાં એના ઉપર બોગસ ડાયમંડ કંપની બતાવવામાં આવેલી છે અને 975 કરોડની નોટિસ છે। નોટિસ તો મને નથી મળી, પણ આ જે 975 કરોડનો જે ઇન્કમ ટેક્સ ભરવાનો બાકી છે એ બાબતે મને ગઈકાલે જ જાણ થઈ ને આ જાણીને હું ખુદ અચંબામાં છું કે અમે કોઈ જાતની કોઈને ભાડે આપી નથી કે અમે કોઈ એવી ડાયમંડનું કંઈ કરતા નથી। વર્ષોથી તમે જોઈ શકો છો મારા મિકેનિકલ વર્કશોપ છે, એમાં બધી મશીનરીઓ છે। અમે જરી મશીન અને આઈસ ગોલા મશીન રિપેરિંગનું કામ કરીએ છીએ। જી, આપણે આ પ્રોપર્ટી ક્યારે લીધી હતી અને કેટલા વર્ષથી અહીં રહો? આ તો મારા પપ્પા લોકોની પ્રોપર્ટી છે, બાપ દાદાની, અને 1997માં કન્સ્ટ્રક્શન પૂરું થઈને પછી અમે લોકો અહીંયા આ વર્કશોપને બધું ચાલુ કરેલું હતું। આ જે નોટિસ જે આવેલી છે 975 કરોડની, જે અજમેરના વૃદ્ધ દરજીને મળી છે, એને તમે ઓળખો છો કે કોઈ કોન્ટેક્ટ એવું? અમે કોઈને ઓળખતા જ નથી। એ કેવી રીતે એ અજમેરમાં, હું સુરતમાં કેવી રીતે ઓળખી શકું? તો જે પ્રકારે આપણા દ્વારા કોઈક અહીં જે તમારી પ્રોપર્ટીના કોઈકને દસ્તાવેજ આપવામાં આવ્યા હોય, એવું કંઈક હોય જેના આધારે કોઈક એનો દુરુપયોગ કર્યો હોય? ના 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 ના, એવું તો કંઈ નથી થયું। આ બાબતે જે આપણી સરનામાનું જે દુરુપયોગ થયેલો છે એ બાબતે આપણે પોલીસમાં કોઈ જાણ કરી? ના, હજુ સુધી તો નથી કરી, પણ હવે કોઈ પણ પછી મારા ઉપર કંઈ પણ પ્રોબ્લેમ આવશે અમે ચોક્કસ એ બાબતે પગલાં લઈશું। જી, જે પ્રકારે આપણે અહીં જે સુરતના બેગમપુરા વિસ્તારમાં જે મિકેનિકલ એન્જિનિયરનું વર્કશોપ ચલાવતા છે એમના જે માલિક છે તેમની સાથે વાત કરી, તેઓ જણાવ્યું તે મુજબ કે તેઓને આ વિશે કોઈ પણ પ્રકારની જાણ નથી। મહત્વની વાત એ છે કે જ્યારે સરકારી વિભાગ, જે સરકારી ખાતું છે તેઓ દ્વારા કઈ રીતે આ નોટિસ આપવામાં આવેલી છે, શું આમાં કોઈક બેંકના કોઈક કર્મચારીઓ આમાં કે અધિકારીઓ આમાં સંડોવાયેલો છે, તે દિશામાં પણ તપાસ થાય તેવી જે છે તે માંગ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે વૃદ્ધ દરજીને પણ નોટિસ આપવામાં આવેલી છે અજમેરમાં, તેને પણ મહિને 15,000ની કમાણી છે, તેને પણ આ બાબતે કોઈ જાણ નથી। તેને આ બોગસ ડાયમંડ કંપની જે છે તેમાં ડાયરેક્ટર તરીકે તેના બતાવવામાં આવેલો છે, તેના આધાર કાર્ડ, પાન કાર્ડનો દુરુપયોગ થયો હોય તેવું પણ સામે આવી રહ્યું છે। તો આ સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બે ઇન્ડિયા।